મનના દરવાજાની અંદર હું પિંકલ આજે એક અલગ જ સબ્જેક્ટ લઈને આવી છું, જે છે એન્જલ. એન્જલ નંબર આપણને બધાને ખબર છે કે 1111, 333, 44, 555, 666, 1313, 909, 808 આવા એન્જલ નંબર આપણને ખબર છે અને જ્યારે દેખાય છે ત્યારે આપણે પ્રે પણ કરીએ છીએ. દરેક એન્જલ નંબરનો એક અલગ મેસેજ હોય છે. પણ માત્ર એન્જલ નંબર જ એટલું જ નથી, એન્જલ ઘણું બધું છે. અને ઘણી બધા એન્જલ એવા છે કે જે આપણને ખબર જ નથી કે એન્જલનો રોલ શું છે, એન્જલ નંબર શા માટે દેખાય છે, અને એ એન્જલ નંબર સિવાય એ એક ઉપર છલ્લું છે. પણ ડીપ એન્જલ શું છે? જ્યારે આપણે ડિવાઇન એટલે કે આપણે લાઈફ પ્લાન કરીએ છીએ, યુનિવર્સની અંદર છે, અને એક પર્પઝફુલી આપણે આપણા લાઈફના અહીંયા કર્મા કમ્પ્લીટ કરવા માટે આવીએ છીએ, ત્યારે એ લાઈફ પર્પઝમાં ઘણા એવા એન્જલ જે આપણી સાથે જોડાયેલા હોય છે, આપણી સપોર્ટ સિસ્ટમ બને છે, આપણા ગાઈડન્સ હોય છે, અને આપણી સાથે એક એવી જ્યારે આપણે અટકી પડીએ છીએ ત્યારે આપણી જોડે મદદ માટે આવવા માટે પણ હોય છે. તો આજે એન્જલ ખરેખર શું છે? એન્જલ નંબર નહીં, એન્જલ ખરેખર શું છે? એન્જલ કેવી રીતે આપણને મદદમાં આવે છે અને એન્જલને કેવી રીતે સમજી શકાય? તો એના માટે બહુ જ ઓછા એન્જલના રિલેટેડ આપણે વર્કશોપો જોયા હશે, એન્જલ રિલેટેડ વાતો સાંભળી હશે, એન્જલના વધારે ડીપ ઊંડાણપૂર્વકની વાતો. ટેરો રીડિંગ આપણને ખબર છે, પણ એન્જલ પણ રીડિંગ કરી શકે છે. એન્જલ આપણી સાથે હાયર સેલ્ફની જેમ કનેક્ટેડ હોય છે. આ બધી અવેરનેસથી આપણે કોસો દૂર છીએ. અને જ્યારે આજે એક એન્જલ કે જે એન્જલની સાથે બહુ જ સારી રીતે કનેક્ટેડ છે, એ છે રચના મેમ, આપણી સાથે જોડાયેલા છે. થેન્ક યુ રચના મેમ. મોસ્ટ વેલકમ પિંકર. અને આજે મને બહુ જ ખુશી થાય છે બિકોઝ મારું ફેવરેટ ટોપિક છે એન્જલ્સ પર બોલવાનું. બહુ બધા લોકોને એન્જલ્સનું જાણકારી જ નથી, કોઈ જ્ઞાન નથી. સો એના માટે બોલવામાં મને બહુ જ મજા આવશે આજે. આપણે લોકોને સમજાવીએ કે એન્જલ છે શું. કરેક્ટ. એન્જલ એટલે આપણે એને ગુજરાતીમાં દેવના દૂત. ઓકે, ભગવાનના મેસેન્જર્સ ઓફ ગોડ. ઇંગ્લિશમાં અમે એને મેસેન્જર્સ ઓફ ગોડ કહીએ છીએ. ગુજરાતીમાં તમે એ લોકોને તમારા રક્ષક ગણી શકો છો. એ લોકોને તમારા વાલી જેવું રોલ છે, પેરેન્ટ જેવું. પેરેન્ટિંગ. હા જી. અને એ તમારે સંભાળનાર છે, દેવદૂત છે એન્જલ્સ. તો દરેકની પાસે પોતાનું એક એન્જલ હોય. હા જી. એટલે જ્યારે આપણે અહીંયા પૃથ્વી પર જન્મ કેમ લઈએ છીએ? કારણ કે આપણે આપણું કર્મ પૂરું કરવાનું છે, રાઈટ? સો કર્મ પૂરું કરવા માટે આપણે બહુ બધા ચેલેન્જીસ પણ લેવા પડે, બહુ બધી શરતો હોય છે. ધરતી પર આવવાનું એટલે બહુ બધું તકલીફો લઈને આવવાનું છે. લાઈફના બંગા લઈને આવવાના છે લાઈફના, બિલકુલ. અને એના માટે આપણને થોડી મદદ થાય એવી આપણા ભગવાન કો, દિવ્ય શક્તિ કો, ડિવાઇનની એવી ઈચ્છા છે કે કોઈ આપણી સાથે હોય જે આપણને સહારો આપે આવા વખતમાં. કારણ કે એ વખતો બહુ તકલીફના છે, દુઃખના છે, ત્યારે આપણને કોઈકની મદદ જોઈતી હોય. અને એના માટે આ જે દેવદૂત છે, પરી છે, એન્જલ છે, આપણી સાથે આપણા જન્મથી કે મરણ સુધી એ લોકોને મોકલવામાં આવે છે. એટલે જે આપણે પેલી એક કહેવત છે એના જો કે જિસકા કોઈ નહીં હૈ ઉસકા ખુદા હૈ યારો, એવી રીતે. એટલે જેને એન્જલ કહેવાય, કે જ્યારે આપણી સાથે સપોર્ટ સિસ્ટમમાં આ દુનિયામાં સજીવ જે કહેવાય, કે જે એક હ્યુમનને, માણસની જે જરૂર પડે છે એ સપોર્ટ પણ નથી મળતો, ત્યારે ડિવાઇનમાંથી આપણે જે લાઈફ પ્લાન કર્યો છે, ત્યારે એક સપોર્ટ સિસ્ટમ લઈને આવે છે કે જ્યારે તારી સાથે કોઈ જ નહીં હોય ત્યારે એક એન્જલ તને સપોર્ટ સિસ્ટમ મળશે. અને ત્યારે આપણે એવું કહીએ છીએ કે કુદરતનો એક કરિશ્મા થયો, આપણે એક સિક્સ સેન્સ કહીએ છીએ, અથવા તો અચાનક જ આપણી લાઈફમાં કોઈક પર્પઝ કે કોઈક વ્યક્તિ કે કોઈક વાત દ્વારા આપણું એ સોલ્યુશન નીકળે છે, અને અચાનક જ એ વ્યક્તિ જતું રહે છે. તો એ એન્જલ દ્વારા થઈ શકે એવું કહી શકાય. હા, એટલે એન્જલ્સમાં પણ બહુ બધી કેટેગરી હોય. લાઈક ગાર્ડિયન એન્જલ્સ હોય, જે આપણા રક્ષક એન્જલ છે, કે વાલી જેવા એન્જલ્સ છે, આપણને સંભાળનાર. સો દે આર નોન એઝ ગાર્ડિયન એન્જલ્સ.
પછી આર્ક એન્જલ્સ હોય. આર્ક એન્જલ્સ એક આખી એક અલગ જ કેટેગરીના એન્જલ્સ હોય, જે લોકોની વિંગ્સ, એ લોકોની પાંખ બહુ જ મોટી હોય છે અને એ લોકો બહુ પાવરફુલ હોય છે, બહુ શક્તિશાળી હોય છે અને એ લોકોના અલગ અલગ નામ હોય છે. લાઈક આર્ક એન્જલ્સમાં આ એક એન્જલ છે આપણા માઇકલ એન્જલ. માઇકલ એન્જલ શું કામ કરે એ હા. આપણે લોકોને કહીએ. સો માઇકલ આ જ એન્જલ છે ને માઇકલ એન્જલ? હા નહીં, માઇકલ એન્જલ આ નથી. માઇકલ એન્જલ આપણા કાર્ડ્સમાં આવશે અને કાર્ડ્સમાં આ આવશે. છે એમની છે. સાથે ઓલવેઝ એક તલવાર હોય છે, એટલે એ રક્ષક એન્જલ છે, પ્રોટેક્શનના મેઇન એન્જલ છે. અને આ જે આર્ક એન્જલ્સમાંથી એ બહુ જ પાવરફુલ એન્જલ કહેવાય, સૌથી વધારે શક્તિશાળી અને ભગવાનને સૌથી નજદીક માઇકલ છે. એટલે માઇકલ એન્જલને આપણે રક્ષણ માટે આપણે પ્રાર્થના કરી શકીએ એમને. અને આપણને જે લોકોને વ્યસનો હોય છે એ છોડાવવા માટે માઇકલ એન્જલ ખૂબ મદદ કરતા હોય છે. આપણે એમની મદદ માંગવી પડે કે એ એમ જ કરે? એન્જલ્સમાં એવું કહે છે કે આપણે એ લોકોને રિક્વેસ્ટ કરવી પડે, માંગવી પડે, તો જ એ આવીને આપણને મદદ કરી શકે. સો એ લોકોને ખાલી યાદ કરીએ કે માગીએ મદદ, તો એ 100% 100% તમારી સાથે આવીને ઊભા રહેશે ને તમને મદદ કરશે. એટલે જ્યારે પણ આપણી પાસે કોઈ સપોર્ટ સિસ્ટમ નથી એવું ફીલ થાય, અથવા લોનલી ફીલ થાય, અથવા તો હું ક્યાં જઉં, કોને વાત કરું કે મારા પ્રોબ્લેમનું સોલ્યુશન આવે, ત્યારે આપણે આપણા પોતાના ગાઈડેડ એન્જલને રિક્વેસ્ટ કરી શકીએ કે પ્લીઝ યુનિવર્સને, ડિવાઇનને, કે પ્લીઝ તમે મારી એક સપોર્ટ સિસ્ટમ બનો, મારો પ્રોબ્લેમ સોલ્વ કરો અને મને કશેક ગાઈડન્સ આપો કે જેમાંથી હું આમાંથી બહાર આવી શકું. અને એ જ્યારે પ્યોરલી મિકેનિઝમ નહીં, એક પ્યોરિટી સાથે થાય છે, ત્યારે એ વર્ક થઈ શકે છે. એ 100% વર્ક કરે. ખાલી પ્યોરિટી સાથે બી નહીં, એ એન્જલો છે ને તમને બિનશરતી પ્રેમ કરતા હોય છે અને તમને એક્સેપ્ટ બી કરતા હોય છે, જેવા છે સ્વીકારે એવા, છે જેવા બધી છે. જ ખામીઓ પ્યોર છે, નથી પ્યોર, તમે એને દિલથી બોલાવો એટલે એ લોકો તમારી સાથે જ હોય. પ્યોરિટી સાથે એટલે કે બોલાવવા માટે તો આપણે એક પ્યોરિટી જોઈએ ને, એ આવતો એવું કહીશું તો નહીં આવે ને. એ બોલાવવા માટે બી જ્યારે આપણે રિક્વેસ્ટ કરવાની છે તો એ ફોર્મમાં પણ એ પ્યોરિટી જોઈશે ને કે આવો ને. હા, આ શબ્દ વસ્તુ બે શબ્દ સેમ છે. હા, એટલે રિસ્પેક્ટથી જ આપણે એ લોકોને બોલાવીએ એટલે છીએ. પ્યોરિટી એટલે પ્યોરિટી એટલે હા, એક આપણે એ લોકોને બહુ જ માન સન્માનથી બોલાવીએ છીએ, બિકોઝ એ પણ એક દિવ્ય ઉર્જા છે, એક બહુ મોટી દિવ્ય શક્તિ છે. ઓકે, એટલે એને એ રીતે આપણે રિસ્પેક્ટ અને એને સન્માન, માન તો આપવાનું જ છે અને બહુ પ્રેમથી આપણે એમને બોલાવીએ છીએ અને એ તમને મદદ કરે જ છે. હવે ગાર્ડિયન એન્જલ તો આપણી સાથે હોય જ છે, પણ તમે આર્ક એન્જલ્સને પણ બોલાવી શકો છો. જો તમને આર્ક એન્જલ્સના નામ ખબર હોય કે તમે થોડી બી કંઈક જાણકારી હોય, માહિતી હોય, તો દરેક એન્જલનું એક સ્પેશિયલ રોલ હોય છે, ફંક્શન, એટલે એનું એક કાર્ય હોય છે. લાઈક માઇકલ છે તે રક્ષણ કરે છે, એવી રીતે રફિયલ એન્જલ છે જે લોકોને સારવાર આપે છે, હીલિંગ. સો જ્યારે આપણી તબિયત નરમ ગરમ હોય તો ત્યારે આપણે એન્જલ રફિયલને કહીએ છીએ કે પ્લીઝ તમે આવીને મને મદદ કરો ને હીલિંગ આપો. સો એ હીલર એન્જલ છે. એવી જ રીતે ગેબ્રિયલ એન્જલ છે, એ તમારે એ કમ્યુનિકેશનના એન્જલ છે. એટલે કે તમારે તમારો કંઈક મેસેજ આપવો છે લોકોને, તો એ તમે ગેબ્રિયલ એન્જલને પ્રે કરો તો એ સમાજમાં ફેલાવવા માટે તમને મદદ કરશે. તો એન્જલોની પાસે સાધનો પણ હોય છે. જેવી રીતે માઇકલ પાસે સ્વોર્ડ છે, એવી રીતે ગેબ્રિયલ એન્જલ પાસે ટ્રમ્પેટ છે, એવો એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે જેનાથી એ અનાઉન્સ કરે છે દુનિયાને. સો આપણે કોઈ વાત સ્પ્રેડ કરવી છે તો આપણે ગેબ્રિયલ એન્જલને કહીએ છીએ. આ સિવાય હજુ છે બીજા કોઈ એન્જલ? બહુ બધા છે. આર્ક એન્જલ્સ 15 એન્જલ્સ છે. આર્ક એન્જલ્સ એની અંદર પણ તો આમાં તમારી પાસે આ જે કાર્ડ્સ છે એમાંથી કયા એન્જલ? હા, એમાં એ જે મારા કાર્ડ્સ છે એમાં આ આર્ક એન્જલ્સ છે, જે મેં કીધું કે એ લોકોની વિંગ્સ બહુ જ એ લોકોની પાંખો મોટી હોય છે અને એ લોકોના નામ હોય છે. જેવા કે આ છે તે આપણા રાઝિયલ એન્જલ છે,
સો એમનું શું કાર્ય છે, એમનો શું મેસેજ છે, એ આ કાર્ડ બતાવતું હોય. એવી રીતે બધા અલગ અલગ છે. આ યુરિયલ એન્જલ છે. હવે યુરિયલ એન્જલ છે એ એમના હાથમાં એક લાઇટનો ગોળો હોય છે. જેવી રીતે દરેક એન્જલ પાસે એક સાધન હોય, સો એમની પાસે લાઇટ છે અને એ એટલે તમને માર્ગ બતાવે છે, માર્ગદર્શન આપે છે, તમારો રસ્તો એ ઉજાગર કરે છે. ઓકે, તો જેમ ટેરો રીડ કરે છે કે એક ડેસ્ટિની મેસેજ આપે છે, એવી રીતે એન્જલ એક ડિવાઇન મેસેજ પણ એન્જલ આપે છે. હા જી, એટલે નોર્મલી અમે શું કરીએ કે જ્યારે ટેરો રીડિંગ કરીએ પૂરું થઈ જાય પછી છેલ્લા એ એન્જલનો કાર્ડ કાઢીએ કે ડિવાઇનનો એટલે દિવ્યનો શક્તિનો તમારા માટે શું મેસેજ છે. સો એના માટે હું એન્જલનો કાર્ડ કાઢું તો એ એન્જલ તમને કંઈક ને કંઈક મેસેજ આપશે. તો આપણે અત્યારે ડિવાઇનનો શું મેસેજ છે, એન્જલ અત્યારે આપણે આખું જે આ અવેરનેસ સ્પ્રેડ કરી રહ્યા છે, જે એન્જલને લોકો સુધી પહોંચાડી રહ્યા છે, તો અત્યારે એન્જલ આપણને સ્પ્રેડ કરવા માટે શું મેસેજ કન્વે કરી રહ્યા છે, આપણે એ જોઈ શકીએ. આમાંથી કેવી તમે રીતે? એક આને શફલ કરો અને કોઈ બી એક કાર્ડ ઉચકો અને આમાંથી પણ એક ઉચકો એટલે આપણો મેસેજ ક્લિયર અત્યારે આપણે થઈ જશે. મેસેજ કે જે અવેરનેસ સ્પ્રેડ કરી રહ્યા છે, તો એન્જલ એના માટે એન્જલ્સનું શું કેવું છે આપણને, હા એ પણ એ બતાવશે. એને એટલે કેવી રીતે આપણે હું આપું તમને? બસ આમ સ્પ્રેડ કરીને મને કોઈ બી એક દો, આવી રીતે સ્પ્રેડ કરી ને કોઈ બી એક કાર્ડ ઉચકી લો ને આમાંથી પણ. યસ, સો આમાંથી કોઈ બી એક કાર્ડ ઉચકો. ઓકે, સો આ જે એન્જલ છે, મેટાટ્રોન એન્જલ છે, એ આપણા ચક્રસની કેર લે છે. ઓકે, એટલે ચક્ર ક્લિયરિંગ. સો મેટાટ્રોન એન્જલ આપણને એવો મેસેજ આપે છે કે જ્યારે પણ તમને કોઈ પણ ચક્રને રિલેટેડ કંઈ પણ હોય તો મને બોલાવો, હું તમારા ચક્રસમાં હિલિંગ કરીશ ને તમને હેલ્પ કરીશ. એવું તો એન્જલ આપણે બોડીના જે 7 ચક્રો જે શરીર ચલાવે છે, એને પણ સપોર્ટ સિસ્ટમ બની શકે છે. બિલકુલ. અને દરેક અમે આર્કએન્જલને એક એક ચક્ર સાથે જોડેલા પણ છે અમારા વર્કશોપમાં, અને એક એક ક્રિસ્ટલ સાથે અને કલર સાથે બે લોકોને જોડી શકીએ છીએ આપણે. કારણ કે દરેક ચક્રનું એક અલગ કલર છે. હા, જેવી રીતે માઇકલ એન્જલ છે એમની સાથે ઓલવેઝ વાયોલેટ કલર છે, એટલે એમને આપણે જે સૌથી ઉપર આપણું જે સહસ્ત્રાર ચક્ર છે, ક્રાઉન ચક્ર, એની સાથે આપણે એમને મોસ્ટલી પેરઅપ કરતા હોઈએ છીએ. તો આજે અત્યારે આપણે અવેરનેસ સ્પ્રેડ કરી રહ્યા છે, ને એમાં જે એન્જલનો મેસેજ છે, તો ભાઈ મેસેજ એ કન્વે કરી રહ્યા છે કે દરેક વ્યક્તિએ પોતાના જે ચક્રો છે એને બેલેન્સ રાખવા જોઈએ. હા, અને એકદમ પોતાની ઉર્જાને એકદમ સાફ રાખવાની છે, ચક્રસને બેલેન્સ અને એનર્જી આપવાની છે, ને એના માટે મદદ જોઈએ તો એમને બોલાવો. ઓકે, એટલે જ્યારે બી કોઈ ચક્રો ડિસ્ટર્બ થાય છે ત્યારે આપણે મદદ એમને લઈ શકીએ. એટલે આપણે જ્યારે હું એન્જલનું વર્કશોપ કરું ત્યારે એક મેડિટેશન છેલ્લા કરાવું છું, જેમાં એ દરેક ચક્ર ની સાથેના જે એન્જલ છે એમને મદદ લઈએ છે, પછી એની સાથે જે ક્રિસ્ટલ હોય છે એ આપીએ છે, અને એની સાથે એક સુવાક્ય કે એફર્મેશન આપીએ છે. સો એ આખું 3નું કોમ્બિનેશન થઈ જાય. હવે આ એન્જલ કાર્ડમાંથી આપણે એક એન્જલનો મેસેજ લઈએ છીએ. એમાંથી શું મેસેજ છે એ પણ જોઈ શકીએ આપણે ક્વેશ્ચન ફ્રેમ શું કરવો છે આ એન્જલ કે પાસેથી બસ તમારો શું મેસેજ છે તમારો મેસેજ અમારા માટે શું તમારો મેસેજ જે છે? દિવ્ય મેસેજ હોય અમારા માટે એ આપો. સ્પીક યોર ટ્રુથ. એકદમ બરાબર કીધું છે એમને કે તમારી જે સાચું છે અને જે લોકોને બતાવવાનું છે એ બોલો અને કહો લોકોને. પણ જે સાચું કહીએ લોકો સાંભળી નથી શકતા ને, તો એ કેવી રીતે કરવાનું? એટલે એન્જલ્સ એ જ કહે છે કે તમે તમારી અંદરની સ્ટ્રેન્થને જગાવી અને લોકોને સાચું જે છે એ બતાવો. સો આ એકદમ પરફેક્ટ છે, સ્પીક યોર ટ્રુથ. અને આપણે અત્યારે આપણું ડ્યુઅલ ટ્રુથ જ બોલી જ રહ્યા છે, બતાવી રહ્યા છે. મલ્ટિપલ પર્સનાલિટીઝ છે. આપણે એક બંને કાર્ડમાંથી એક બીજો મેસેજ કાઢીએ કે આપણી સાથે જે અત્યારે ટીમ જોડાયેલી છે, જે ટીમ અત્યારે આપણે 2 પોડકાસ્ટ કરી રહ્યા છીએ,
પણ આપણે આ બે પોડકાસ્ટની સાથે આપણી એક ટીમ છે કે જે બિહાફ છે, જે કેમેરાની સામે કોઈ દિવસ નથી આવતી, તો એ લોકોના માટે એન્જલનો શું મેસેજ? હા, તો એકચ્યુઅલી એ લોકોનો રોલ તો સૌથી વધારે તો મોટો છે, આપણે પણ હા, એ લોકો ભલે કેમેરાની પાછળ હોય, છે. કોઈ વાર હું તો એમ કહું છું કે એ લોકોને પણ આગળ લાવીને બતાવીએ, એ લોકોનો આપણે તો લઈ અમે આવી બહુ શકીએ. આભાર માનીએ જ કે ગ્રેટફુલ છે અમે તમારા, બહુ ખરેખર grateful આભાર છે માનીએ કે તમે બીકોઝ મેઇન કામ તો એ લોકોનું છે. તો એ જે ગ્રેટફુલ છે કે જેમ કે અત્યારે અહીંયા છે, એડિટિંગ ડિપાર્ટમેન્ટ્સમાં છે, બીજા છે, તો એન્જલ એ લોકોને જે આપણી આ સપોર્ટ સિસ્ટમમાં આ આખા સ્પ્રેડ કરવામાં જે મારી સાથે સપોર્ટ સિસ્ટમમાં જોડાયેલા છે, તો આપણે એને કયો હા, મેસેજ? એ અહીંયાથી આવશે મેસેજ. આ મેસેજ બધા મોસ્ટલી આમાં છે, આમાં બધા એન્જલના ફંક્શન્સ છે. તો એમનું એક ફંક્શન્સ પણ આપણે જોઈ લઈએ કે હા, કયું? જોઈએ કે એ લોકો માટે શું કહે છે, ને એક મેસેજ બી જોઈ લે કે એ લોકો માટે શું કહે છે, કે આખી ટીમ એન્જલ્સને શું માટેનો કહેવું આપણો છે. મેસેજ હા, એક કે જે કેમેરાની કાયમ પાછળ હોય છે અને આપણને આગળ લાવવામાં મદદ કરે છે. એક્ટિવિસ્ટ એટલે મધર ટેરેસા જેવા આપણે છીએ, જે લોકોને બધું બતાવે છે, બહુ જ એકદમ સરસ છે. એટલે એન્જલે એ કહે મેસેજ. છે કે આવું જ બનવાનું છે આપણે. સાચી Teresa. સેવા તો લોકોને સાચી જાણકારી, એક તો એ લોકોએ અહીંયા કીધું કે સ્પીક ધ ટ્રુથ, સાચું બોલો અને સાચી જાણકારી આપો, મધર ટેરેસા જેવું કામ કરો એમ. આ પણ એવું જ કામ છે, આ પણ સેવા જ છે ને સમાજની. બધા સેવા જ આપે છે, પણ બધાની આપવાની રીત જુદી છે. મધર ટેરેસા આવી રીતે સેવા આપતા, તમે લોકો આવી રીતે, પણ તમે બી સમાજની સેવા જ કરો છો ને. પણ સેવા માટે બી લોકોનું પરસેપ્શન એ છે ને કે તમે પૈસા આપો, આગળ આવો, નામ આપો. પૈસા વગરની સેવાને લોકો ગણતા સાચી જ સેવા. નથી. એકચ્યુઅલ ખરેખર સેવા એ છે કે જરૂરી નથી કે તમે પૈસાથી જ કોઈકને મદદ કરો. વર્કના રોલમાં, કામની જગ્યા ઉપર પણ તમે જ્યારે સ્વકરુણા બતાવીને સિમ્પથી સાથે, એમ્પથી સાથે એવી રીતે વર્ક કરો કે જે લોકો છે એની સાથે તમે એટલી સપોર્ટ સિસ્ટમથી, તો એ બી એક સેવા જ છે, જેના માટે આપણે બી ગ્રેટફુલ થવું જોઈએ. એક્ઝેક્ટલી. કે ઓલવેઝ. અને એન્જલ્સને મેં પહેલાં જ કીધું કે એ લોકોનો બિનશરતી પ્રેમ છે, બધાને બહુ જ સારી રીતે એ લોકો સ્વીકાર કરતા છે. એ લોકોએ આપણને બધાને એક્ટિવિસ્ટ બતાવ્યા છે, ઓકે, તમ લોકોને પણ અને અમને પણ, કે તમારું કામ આના જેવું જ છે. ખાલી કે એક આપણે અલગ રીતે સેવા કરીએ છીએ, બધા પોતપોતાની રીતે. પણ જ્યારે આવી રીતે સેવા કરતા હોય છે કે કામની જગ્યા ઉપર કરતા હોય છે ને, તો મોસ્ટલી રેકગ્નાઇઝ જે થાય છે કે દેખાય છે શું કે શું નથી કર્યું. જે ના કર્યું હોય ને એ જ હાઇલાઇટ થાય છે. ખરેખર એ સિવાય એટલું બધું એવું હોય છે કે જે બતાવ્યું જ નથી, કે કહેવામાં બી નથી આવ્યું, અને જતાયા વગર રોલ સિવાય કામ કર્યું હોય છે, પણ લોકો એ સેવાને નોટિસમાં જ નથી લેતા, ફિલ્ટર થઈ જાય એ છે. કલયુગ છે. કલયુગમાં ગ્લાસ પાણી અડધું છે, તો ખાલી બી દેખાય ને અડધું ભરેલું બી કે દેખાય. આપણે આમાં એન્જલે કીધું ને કે ટ્રુથ હા, બોલો, જે તો આપણે સાચું એ બોલવાનું છે yes. કે એવી ઘણી બધા વર્ક એવા હોય છે કામની જગ્યા ઉપર કે જે એ લોકો બતાવતા પણ નથી, એમના રોલમાં પણ નથી આવતા, એમની ડ્યુટીમાં પણ નથી, અને એ ટાઈમ બાઉન્ડ્રીમાં પણ નથી, છતાં પણ કરતા હોય છે. તો આપણે એને રિસ્પેક્ટ એન્ડ એકનોલેજ. 100% બધાની ગ્રેટિટ્યુડ તો માનવી જ જો. આભાર માનશો ને તો જ તમે સમૃદ્ધ થશો લાઈફમાં, તો જ તમારી પાસે બધું અખૂટ આવશે. સો ગ્રેટિટ્યુડ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે લાઈફમાં. એટલે આજે આપણે એ જ કર્યું કે ભાઈ આપણી સાથે જે જોડાયેલા છે આપણે એને પણ ગ્રેટફુલ થઈએ. મેમ, આ આપણે ટીમનું પૂછ્યું, એન્જલનો એક અવેરનેસ સ્પ્રેડ માટે મેસેજ પૂછ્યો, તો જ્યારે એન્જલ વિશે આટલું બધું ક્યુરિયોસિટી મને પોતાને પણ થઈ રહી છે, તો એન્જલ મને શું મેસેજ કન્વે કરવા માંગે છે, આપણે જાણી શકીએ? હાજી, એ બી જાણી શકીએ. અને એક બીજી જે માહિતી મારે આપવાની છે કે જ્યારે અમે એન્જલનું હું વર્કશોપ કરું છું, ત્યારે એની સાથે એક અટ્યુનમેન્ટ પ્રોસેસ હોય છે. અટ્યુનમેન્ટ એટલે તમારું એન્જલો સાથે એક જોડાણ કરવામાં આવે છે. સો એક નાનું એક એવો પ્રોસેસ હોય કે જેનાથી અમે એન્જલ સાથે આપણું બધાનું કનેક્શન થાય, એ મદદ થાય, એના માટે આપણે એ અટ્યુનમેન્ટ કરતા હોઈએ છીએ. અને પછી આપણે એ લોકો સાથે કનેક્શન કરાવીને બોન્ડિંગ કરાવીને પછી મેડિટેશન્સ ને બધું સ્ટાર્ટ કરાવતા કરીએ છીએ. આ પણ એક અલગ અને અનુભૂતિ છે. બિલકુલ, બિલકુલ. ખાલી એન્જલ શું મેસેજ કન્વે કરવા માંગે છે એટલું જ.
હેવન ઇઝ વોચિંગ ઓવર યુ એટલે ઉપરથી તમને અમે જોઈ રહ્યા છે, તમને બધી અમને ખબર છે શું તમે કરી રહ્યા છો, એટલે તમારું પૂરેપૂરું ધ્યાન અમે રાખીએ છીએ. એટલે જે ગોડ ચાઇલ્ડ છું હા, એ God child. જે આ પિક્ચરમાં બી બતાવે છે, નાનું બાળક છે એની મમ્મી સાથે કેટલો પ્રેમ આપે છે ને કેટલું, એટલે એ લોકો એમ કહે છે કે અમે તો તમને આખો વખત જોતા જ હોય છે ને આટલો જ પ્રેમ કરીએ છીએ. એટલે જે અને માનવું છે કે હું ગિફ્ટેડ ચાઇલ્ડ છું, સાચી વાત છે. સાચી વાત છે, યસ. અને એ લોકો બધાને જ બહુ પ્રેમ આપતા હોય છે બિનશરતી, એટલે એ આકાર તો બહુ જ બ્યુટિફુલ જ છે, તમે દેખાય છે કેટલો પ્રેમ છે. અને એ લોકો લખ્યું છે કે હેવન ઇઝ વોચિંગ ઓવર યુ, એટલે ઉપરથી અમારે નજર હંમેશા તમારી પર જ છે. બ્લેસિંગ્સ ઓલવેઝ ઓલવેઝ છે, તમને સપોર્ટ ઓલવેઝ છે, ગાઈડન્સ ઓલવેઝ જ છે. અમે તો અહીંયા જ છે પણ તમારે અમને યાદ કરવા પડે, તમારે અમને બોલાવવા પડે, નો હા, એટલે એ લોકો અત્યારે તો છે બોલાવ્યા. જ, લાઈક હા. થેન્ક યુ એન્જલ. Yes. એન્જલનો એક સરસ મેસેજ છે આજે કે તમારી સાથે કોણ પડદાની પાછળ છે એ માત્ર કામની જગ્યા નથી, દરેક એરિયામાં આવે છે. તમારી સાથે તમે જ્યારે ફ્રન્ટ ઉપર છો, આગળ છો, અથવા તો ફેમિલીના મેઇન મેમ્બર છો કે કામની જગ્યા ઉપર આગળ છો, પણ ત્યાં તમે જે આગળ છો એની પાછળ ઘણા બધા લોકો છે. એ લોકોને ગ્રેટફુલ થવું જોઈએ, ગ્રેટિટ્યૂડ ઉપર આપણે જવું જોઈએ. અને જ્યારે આપણે એમને એક રિસ્પેક્ટ અને એકનોલેજ કરીએ છીએ ત્યારે ઓટોમેટિક આપણે આપણો ગ્રોથ તરફ વધારે સારી રીતે આગળ વધીએ છીએ. આ એન્જલનો આજે એક સીધો જ મેસેજ દરેક વ્યક્તિ માટે છે કે આપણી સાથે જોડાયેલી દરેક ટીમને આપણે રિસ્પેક્ટ આપવું જોઈએ. ટીમના મેમ્બરો ઘણા બધી વાતો એવી હોય છે કે એ એમણે એમના સમયની અથવા તો એમના સેક્રિફાઈસો એવા હોય છે કે જેમણે બતાવ્યા નથી, જતાયા નથી, કીધા નથી, અને હસ્તે મોડે એમણે એમનું કામ કર્યું છે. તો એ કામનો આપણે સ્વીકાર કરવાનો છે. એ આજે એન્જલનો બહુ જ સરસ મેસેજ છે. એન્જલ માત્ર એન્જલ નંબર નથી. એન્જલ નંબર સિવાય પણ એન્જલ આપણા પોતાના ડિવાઇનની યુનિવર્સ પાસેથી જ્યારે આપણે એક લાઈફ પ્લાન કર્યો છે તો એ આપણા દરેક શ્વાસ સાથે અને છેલ્લા નીકળતા ઉચ્છ્વાસ સાથે આપણી સાથે પાછું ડિવાઇનમાં જાય છે. તો આ એન્જલને પણ સમજવું જરૂરી છે. થેન્ક યુ સો મચ મેમ Most કે welcome, આજે આપણે એક Priyanka. એન્જલને એક અલગ રીતે એક અવેરનેસ અલગ આપી રીતે યસ, અને ને હું સમજ ખાલી એટલું કહીશ આપી. કે એ જે તમારા ગાર્ડિયન એન્જલ છે તમારા જન્મથી કે મરણ સુધી તમારી સાથે જ હોય છે, અને ઇનફેક્ટ તમારા મૃત્યુ પછી બી એ તમને રસ્તો બતાવે છે ને ઉપર લઈ જાય છે, ગાઈડ કરે છે. સો એ લોકોનું એટલું બધું મહત્વ હોય છે, અને આપણે એને જેટલું વધારે જાણશું, એ લોકોની મદદ લઈશું તો એ જરૂર તમને સાથ આપશે ઓલવેઝ. આજે મનના દરવાજાની અંદર આપણે એન્જલ વિશે સમજ્યા. જ્યારે પણ તમને કોઈ તકલીફ પડે છે ત્યારે તમે એન્જલનો સપોર્ટ માંગી શકો છો. રિક્વેસ્ટ કરશો તો દરેક એન્જલ તમારી જોડે સપોર્ટ સિસ્ટમમાં આવીને તમને અચાનક જ એક એવું મિરેકલ થશે કે તમને તમારું કામ પતી જશે. જ્યારે લોજિક બંધ થાય છે ત્યારે જ મિરેકલ શરૂ થાય છે. આ વાતને પણ સમજવી બહુ જરૂરી છે. આવી જ રીતે મનના દરવાજાની અંદર હું પિંકલ ભટ્ટ અલગ અલગ ટોપિકો લઈને પોતાના અંદરની અવેરનેસ સાથે મંતવ્ય ન્યૂઝ સાથે તમારી જોડે જોડાતી રહીશ. યુટ્યુબ પર અમે અવેલેબલ છીએ, ઇન્સ્ટાગ્રામ પર અવેલેબલ છીએ. નીચે જે એડ્રેસ આવે છે એ એડ્રેસ ઉપર તમે પત્ર દ્વારા પણ અમને મેસેજ કરી શકો છો, મેલ દ્વારા પણ તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. દરેક સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર મંતવ્ય ન્યૂઝ અવેલેબલ છે. મંતવ્ય ન્યૂઝનો આ એક પ્રયાસ છે અવેરનેસ સ્પ્રેડ કરવાનો. એને તમે સાથ અને સહકાર આપીને વધારે આગળ વધાવી શકો છો. થેન્ક યુ.